બાદ વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે અને આ વખતે પોરબંદરને ટાર્ગેટ કરવામાં આવ્યું કારણ કે પોરબંદરમાંથી 650થી વધુ લોકોને ટાર્ગેટ કરી કરોડોની આ પોન્જી સ્કીમમાં ઠગાઈ આચરવાનો આ પર્દાફાશ થયો છે। તો પોરબંદરમાં જલારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ 650થી વધુ લોકોને પોન્જી સ્કીમથી કરોડોની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। તો વાળી પ્લોટ શાક માર્કેટમાં આવેલ જલારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજર, મંત્રી અને ડાયરેક્ટર સામે 70.73 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ સહિત અત્યાર સુધી 6 કરોડ રૂપિયાની છેતરપિંડીનો અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે। તો પોન્જી સ્કીમનો ભાંડો હવે ફૂટી ગયો છે। પોલીસે જલારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો સામે સંજય, સપના અને મનન દાવડા છે તેમની સામે ફરિયાદ નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે। સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતાં ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે। તો જલારામ કોઓપરેટિવ અનેક લોકોને એફડી અને દૈનિક બચત પર ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી 650 જેટલા અને ડાયરેક્ટર સામે 70.73 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ સહિત અત્યાર સુધી 6 કરોડ રૂપિયાની છેતરપિંડીની અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે અને આ પોન્જી સ્કીમનો ભાંડો ફૂટી ગયો છે। પોલીસે જલારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો સામે આપને જણાવી દઈએ સંજય, સપના અને મનન દાવડા સામે ફરિયાદ નોંધી છે અને તેમની શોધખોળ હાથ ધરી છે। તો રોકાણકારોએ કરેલા રોકાણના નાણાં પરત ન મળતા રોકાણકારોએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે જલારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના જે તમામ લોકો છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। અમારા પૈસા જમા કર્યા હતા એ હજી પૂગ્યા નથી। અમે કેટલી ફેરે કીધું। તમે ક્યાં પૈસા રોક્યા ને કેટલા રોક્યા હતા? અમે 50,000 રોક્યા। કઈ જગ્યાએ કઈ બેંક? દાવડાભાઈની હા જલારામ। અટાણું શું થયું હવે? એ તો વયા ગયા મૂકી। કેટલો સમય થયો? સમય થઈ ગયા એના મહિનો 2 મહિના થઈ ગયા।